હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળની સેન્ડવિચની રેસિપી, જેને આપણે બ્રેડ વગર બનાવવાના છીએ. હા ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ આપણે બ્રેડ વગર બનાવશું અને ખૂબ જ હેલ્ધી, પ્રોટીન રિચ એવી આપણે આ સેન્ડવિચ બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ પીળી મગની દાળ લઈ લીધી છે, જેને મેં 2 કલાક પહેલાં પલાળી દીધી હતી. 2 કલાક પછી એ ફૂલીને આટલી બધી થઈ ગઈ છે અને આપણે તેને 2 આંગળીથી તોડીએ છીએ તો ઇઝીલી તૂટી જાય છે. હવે આને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો મિક્સર જારની અંદર બધી જ મગની દાળ લઈ લેવાની છે. તેની સાથે અડધો કપ જેટલો ચોખાનો લોટ લઈ લેવાનો છે અને 2 ચમચી જેટલું ફ્રેશ દહીં લઈ લેવાનું છે. તેની સાથે 1 ચમચી મીઠું લઈ લેવાનું છે અને 1/4 કપ જેટલું પાણી એની અંદર એડ કરી દેવાનું છે. આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો આ રીતની સ્મૂથ પેસ્ટ આપણી હોવી જોઈએ. એને દરદરી રાખવાની નથી. હું તમને બતાવું છું. આંગળીની વચ્ચે આપણે લઈએ અને આ રીતે કરીએ તો એકદમ જ લીસું લાગે છે. આવું ટેક્સચર હોવું જોઈએ. તો હવે તેને બીજા બોલમાં કાઢી લઉં છું. ત્યાર પછી મિક્સર જારની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે મિક્સર જારમાં જે દાળ ચોટેલી હોય એ બધું જ આપણે હલાવીને લઈ લેવાનું છે અને આ દાળની અંદર નાખી દેવાનું છે અને તેનું બેટર રેડી કરી દેવાનું છે. તો હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે. તો હું તમને એની કન્સિસ્ટન્સી અત્યારે બતાવું છું. તો આવી ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે. તો હવે આની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગ નાખવાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને પચવામાં પણ સારું રહેશે. 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. 1/4 ચમચી જેટલું હળદર એડ કરી છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાની છે. હળદર વધારે એડ નથી કરવાની, બસ આટલી જ હળદર એડ કરવાની છે. મિક્સ કર્યા પછી તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જ્યાર સુધી એ રેસ્ટ કરે છે ત્યાર સુધી આપણે તેની અંદર જે મસાલો ભરવાનો હોય છે તે મસાલો રેડી કરી દઈએ. તો અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે. તેને આ રીતે મેસર્સની મદદથી મેશ કરી દેવાના છે. ત્યાર પછી એક પેન લઈ લીધી છે. તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરવાની છે અને તેને અડધી મિનિટ માટે સાંતળી લેવાની છે. ત્યાર પછી તેની અંદર એક નાની સાઇઝનો મેં કાંદો લીધો હતો, તેને ચોપ કરી દીધો છે અને 1 ચમચી જેટલા આખા ધાણાને ક્રશ કરી દીધા છે તે એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેને સાંતળી લેવાનું છે અને તેને ત્યાર સુધી સાંતળવાનું છે જ્યાર સુધી તે ગોલ્ડન બ્રાઉન નહીં થઈ જાય. તો અહીંયા આપણો કાંદો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે તેની અંદર મસાલા કરવાના છે. તો અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, 1 ચમચી ધાણા પાવડર એડ કરી દેવાનો છે, અડધી ચમચી મીઠું એડ કર્યું છે, અડધી ચમચી સંચર એડ કર્યું છે, 1 ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરી દેવાનું છે અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને મસાલાને અડધી મિનિટ માટે સાંતળી લેવાના છે. ત્યાર પછી મસાલા સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે મેશ કરેલા બટાકા હતા એ બટાકા આની અંદર એડ કરી દેવાના છે અને તેને બધા બરાબર રીતે મિક્સ કરી દેવાના છે. બટાકાને બધો જ મસાલો કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આ બધું જ મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી દેવાનો છે અને કોથમીરના પાન એડ કરી દેવાના છે. અહીંયા મને મીઠું થોડુંક ઓછું લાગ્યું તો મેં એની અંદર થોડુંક મીઠું એડ કર્યું છે. એટલે હવે આ બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આ મિક્સચરને હું બીજા બાઉલમાં કાઢી લઉં છું અને તેને ફેલાવીને આ રીતે ઠંડુ પાડી દેવાનું છે. આપણે બટાકાના હાંજાને એકદમ જ ઠંડુ પાડી દેવાનું છે. તો બટાકાનો હાંજો હવે ઠંડો પડી ગયો છે. હાથને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને બટાકાનો થોડોક પાર્ટ લેવાનો છે અને તેને નાનો બોલ બનાવી દેવાનો છે અને તેને બીજી હથેળી પર લઈને એને ચપટો કરી દેવાનો છે. હું તમને બતાવું છું એ રીતે. વધારે ચપટું નથી કરવાનું, તેને થોડુંક જાડાઈ પ્રમાણે રાખવાનું છે. આ રીતની જાડાઈ રાખવાની છે. તો આ જ રીતે હું બધા જ બોલ્સ બનાવીને ટિક્કીઓ બનાવી દઈશ. તો 10 મિનિટ પછી હું તમને
બેટર ખોલીને બતાવું છું. તો સૌથી પહેલાં તો આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તે પહેલાં કરતાં થોડું ઠીક પણ થઈ ગયું છે અને ફૂલી પણ ગયું છે. તો હવે તેની અંદર 1/4 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે. તેની ઉપર 1 ચમચી જેટલું વિનેગર અથવા તો લીંબુનો રસ એડ કરી શકો છો અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું છું. તો અહીંયા મને એની કન્સિસ્ટન્સી થોડી જાડી લાગી એટલે એની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેને ફરીથી મિક્સ કરી દીધું છે. તો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ન વધારે પતલી કે ન વધારે જાડી. હવે અહીંયા મેં તડકા પેન લીધું છે, તેને બરાબર તેલથી ગ્રીસ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર થોડુંક બેટર એડ કરવાનું છે અને આપણે જે બટાકાની ટિક્કી બનાવી હતી એ ટિક્કી આની અંદર એડ કરી દેવાની છે અને તેની ઉપર ફરીથી આપણે બેટર એડ કરીને આ ભરી દેવાનું છે આ રીતે અને તેને ઢાંકીને 1 મિનિટ માટે થવા દેવાનું છે. 1 મિનિટ પછી તેને આ રીતે ચમચીની મદદથી પલટાવી દેવાનું છે. આ જ વસ્તુ તમે આપે પેનમાં પણ કરી શકો છો, પેણીની અંદર પણ કરી શકો છો, પણ તડકા પેનની અંદર એક સરખી સાઇઝનું બને અને દેખાવ પણ સારો આવે તેના માટે મેં આ રીતે તડકા પેનમાં કર્યું છે. ત્યાર પછી બીજી સાઈડ પણ તેને આ રીતે ઢાંકીને કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે તેને બંને સાઈડ આપણે શેકી લેવાનું છે. તો અહીંયા મેં બધા જ સેન્ડવિચને બનાવી લીધા છે. તો હું તમને બતાવું છું, બહારથી ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ છે. તો બ્રેડ વગર પણ આપણે આ રીતે મગની દાળની પ્રોટીનથી ભરપૂર એવી સેન્ડવિચ બનાવી શકીએ છીએ અને તે પણ બ્રેડ વગર. અંદરથી તમે જોઈ શકો છો કટ કર્યા પછી કે આપણે જે બટાકાનો હાંજો ભર્યો હતો તે બટાકાનો હાંજો પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે. આ સેન્ડવિચ દેખાવમાં તો ટેસ્ટી લાગે છે પણ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.